Hello everyone, myself is Dr. Pinky Sutaria, working as an assistant professor at Department of Chemistry, Bhavans College, Thakur. So today we are going to learn a new topic under the selected topics paper code US06 DCHE26 of BSc semester 6, that is the atomic absorption spectroscopy. So as we know, what do you mean by the spectroscopy? The spectroscopy is nothing but it is an interaction of electromagnetic radiation with the matter. So this is very much important topic as far as the your syllabus point of view. So now let us understand the atomic absorption spectroscopy. So આપણે બંને રીતે આને સમજીશું. એટોમિક સ્પેક્ટ્રોસ્કોપી કોને કહેવામાં આવે એ સમજતા પહેલાં આપણે સમજી લઈએ કે ભાઈ એબ્સોર્પ્શન સ્પેક્ટ્રોસ્કોપી, ઇમિશન સ્પેક્ટ્રોસ્કોપી અને માસ સ્પેક્ટ્રોસ્કોપી એ ત્રણ વચ્ચે ડિફરન્સ શું છે. તમારા સિલેબસમાં અત્યારે ખાલી આ એક અને આ ઇમિશન છે, માસ સ્પેક્ટ્રોસ્કોપી છે નહીં. પણ દરેકને સમજવા જઈએ તો અહીં આગળ જોઈ શકીએ. નાઉ when we are having a lamp, let's say hollow cathode lamp, in the presence of flame and monochromator detector. So this is the pathway for the atomic absorption. You are having a lamp, flame, monochromator and detector. આ ચાર આપણી પાસે હોય એટલે આપણે એને કહી શકીશું એટોમિક એબ્સોર્પ્શન સ્પેક્ટ્રોસ્કોપી. ફ્લેમ ઓર ઇમિશન સ્પેક્ટ્રોસ્કોપી કોને કહેવામાં આવશે? તો એટોમિક ઇમિશન એક્સાઇટેશન થશે, પછી પોતે ઇલેક્ટ્રોન પોતે ગ્રાઉન્ડ સ્ટેટમાં પાછો આવશે, તો એ ઇમિશન સ્પેક્ટ્રોસ્કોપી તરીકે ઇમિશન તરીકે પોતે પાછો આવશે. તો એની અંદર તમે જોવા જાઓ તો એની અંદર ફ્લેમ હશે, મોનોક્રોમેટર હશે, ડિટેક્ટર હશે. અહીંયા આગળથી તમારી પાસેથી સોર્સ તરીકે હેલો કેથોડ લેમ્પ હતો કાં તો કોઈ પણ જે સોર્સ હતો એ નીકળી ગયો છે, ડાયરેક્ટલી કોણ આવી ગયું છે? ફ્લેમ આવી ગયું છે. જ્યારે માસની અંદર વાત કરીશું તો માસની અંદર અહીં આગળ પ્લાઝમા આવશે, માસ સ્પેક્ટ્રોમીટર આવશે, ડિટેક્ટર આવશે. તો આ ત્રણ વચ્ચેનો ડિફરન્સ આ તમે ડાયરેક્ટલી બતાવી શકો છો કે ભાઈ એટોમિક એબ્સોર્પ્શન સ્પેક્ટ્રોસ્કોપીની અંદર તમારી પાસે હેલો કેથોડ લેમ્પ છે, બરાબર, ફ્લેમ, મોનોક્રોમેટર ડિટેક્ટર છે. અહીં આગળથી હેલો કેથોડ લેમ્પ કાઢી નાખો એટલે તમારું થઈ ગયું ફ્લેમ ઇમિશન સ્પેક્ટ્રોસ્કોપી થઈ ગયું. હવે આની જ અંદર હું અહીં પોતે શું મૂકી દઉં? પ્લાઝમા મૂકી દઉં, માસ સ્પેક્ટ્રોમીટર મૂકી દઉં, મોનોક્રોમેટરની જગ્યાએ અને ડિટેક્ટર મૂકી દઉં, તો એ શું બની જશે? માસ સ્પેક્ટ્રોમેટ્રી બનશે. હવે સમજવાનું, સ્પેક્ટ્રોમેટ્રી અલગ વસ્તુ છે, સ્પેક્ટ્રોસ્કોપી અલગ વસ્તુ છે. સ્પેક્ટ્રોસ્કોપી એટલે થિયોરિટિકલ કન્સેપ્ટ થયો અને સ્પેક્ટ્રોમેટ્રી એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટ બહાર થયો. આપણે બોલીએ છીએ સ્પેક્ટ્રોમીટર એ ઇન્સ્ટ્રુમેન્ટ થયો, બરાબર. આઈઆર સ્પેક્ટ્રોમીટર, યુવી સ્પેક્ટ્રોમીટર તો ઇન્સ્ટ્રુમેન્ટ થયું. યુવી સ્પેક્ટ્રોસ્કોપી, આઈઆર સ્પેક્ટ્રોસ્કોપી થિયોરિટિકલ પાર્ટ થયો. ઓકે, તો આ આખું લેક્ચર આપણે ઇંગ્લિશ ગુજરાતી મિક્સ આપણે સમજતા જઈશું. લેન્ધી લેક્ચર હશે, શાંતિ સમજજો. બધા પોઈન્ટ આપણે એએસના કમ્પ્લીટ કરીશું એની અંદર. ઓકે, તો શરૂઆત કરીએ આપણે એટોમિક એબ્સોર્પ્શન સ્પેક્ટ્રોસ્કોપી. તો સૌથી પહેલાં સમજવા જઈએ કે ભાઈ વાય વી રિક્વાયર ટુ સ્ટડી અબાઉટ ધ એએસ, વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ એએસ. સો એઝ યુ કેન સી ઇન ધ પિંક, વોટ એવર ધ હાઇલાઇટેડ ઇન ધ પિંક, that are the periodic element that can be detected by the AAS. એટલે એટોમિક એબ્સોર્પ્શન સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા આટલા બધા જેટલા પણ આગળ તમને પિંક વડે તમને હાઇલાઇટેડ કરેલા છે એ બધા જ એલિમેન્ટ તમે ડિટેક્ટ કરી શકો છો માત્ર ને માત્ર એક જ સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા. તેટલા માટે આ સ્પેક્ટ્રોસ્કોપીનું ઇમ્પોર્ટન્સ ઘણું વધુ છે. એટલે નોર્મલી આ બધા એલિમેન્ટ મોટે ભાગે 70 ટાઈપ્સના એલિમેન્ટ આપણે ડિટેક્ટ કરી શકીએ છીએ. કોની મદદથી? એએસની મદદથી. તો એના માટે આ સ્પેક્ટ્રોસ્કોપીનું ઇમ્પોર્ટન્સ વધી જાય છે. ઓકે, તો હવે એનો ઇન્ટ્રોડક્શન પાર્ટ જે એટોમિક એબ્સોર્પ્શન સ્પેક્ટ્રોસ્કોપી કોને કહેવામાં આવે, એનું બેઝિકલી ઇમ્પોર્ટન્સ શું છે, નેસેસરી શું છે ભણવા માટે. તો એટોમિક એબ્સોર્પ્શન સ્પેક્ટ્રોસ્કોપી ઇઝ અ ટેકનિક ઇન વિચ ફ્રી ગેસિયસ ન્યુટ્રલ એટમ્સ, સમજવાનું, ફ્રી ગેસિયસ ન્યુટ્રલ એટમ એબ્ઝોર્બ ધ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન એટ સ્પેસિફિક વેવલેન્થ. સ્પેસિફિક વેવલેન્થ ઉપર કોઈક એલિમેન્ટ એ પોતે ન્યુટ્રલ ફોર્મની અંદર જો પોતે એનર્જી ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન દ્વારા એબ્ઝોર્બ કરે છે,
બરાબર. તો ઇટ ઇઝ અ ફ્લેમ મેથડ. એટલે ટેકનિક એ છે કે જેની અંદર ફ્રી ગેસિયસ ન્યુટ્રલ એટમ જે છે એ પોતે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન દ્વારા સ્પેસિફિક વેવલેન્થ ઉપર એલિમેન્ટ એ પોતે એનર્જી એબ્ઝોર્બ કરે છે. અને આ એનર્જી એબ્ઝોર્બ થાય છે કઈ મેથડથી એબ્ઝોર્બ થાય છે? તે ફ્લેમ મેથડથી એબ્ઝોર્બ થાય છે. The absorption signal is proportional to the concentration of this free absorbing atom in the optical path. એટલે કે જેનો એબ્ઝોર્પ્શન એટલે અહીં આગળ પણ એબ્ઝોર્બન્સ જે છે એ કોના કોન્સન્ટ્રેશનના પાથ લેન્થના સમપ્રમાણમાં હોય છે? તો અહીં આગળ કોન્સન્ટ્રેશન ઓફ ધોઝ ફ્રી એબ્ઝોર્બિંગ એટમ્સ ઇન ધ ઓપ્ટિકલ પાથ, એના ઓપ્ટિકલ પાથની અંદર જે પણ આવે છે એના કોન્સન્ટ્રેશનના સપ્રમાણમાં હોય છે. સૌપ્રથમ 1954ની અંદર સર એલન વેલેસ એ આ ટેકનિકની શોધ કરી હતી. તો એએસ જે છે એ મોટે ભાગે 70 જેટલા એલિમેન્ટને પોતે લિક્વિડ સ્ટેટની અંદર એ પોતે ડિટેક્ટ કરી શકે છે. એએસ પોતે હાઈ સેન્સિટિવ છે એન્ડ તમારે એએસને યુઝ કરવા માટે યુ ડુ નોટ રિક્વાયર 1 ml સેમ્પલ, એટલે તમારે 1 ml જેટલું સેમ્પલ જ ખાલી રિક્વાયર્ડ જોઈએ છે. યુ નોટ રિક્વાયર મોર દેન 1 ml સેમ્પલ, એટલે એના માટે કોઈ વધારે પડતું સેમ્પલની જરૂર પડતી નથી. તો એ એક એનો પ્લસ પોઈન્ટ થયો. AAS has many uses in different areas of chemistry, such as clinical analysis of metal in biological fluids and tissues, such as whole blood, plasma, urine, saliva, brain tissue, liver, hair, muscle tissues. એટલે કે એએએસ એ કેમેસ્ટ્રી પોઈન્ટ ઓફ વ્યૂ એની ક્લિનિકલ એનાલિસિસની અંદર મેટલને ડિટેક્ટ કરવા માટે બાયોલોજિકલ ફ્લુઇડ એટલે કે જૈવિક પદાર્થો જેવા કે કાં તો જૈવિક દ્રવ્યો જેવા કે બ્લડ હોય, પ્લાઝમા હોય, યુરિન હોય, સલાઇવા હોય, એ બધાની અંદર તમારે કોઈ મેટલનું ડિટેક્ટ કરવું હોય તો એના માટે એએએસ સૌથી સારામાં સારી ટેકનિક છે. નાઉ એએએસ કેન યુઝ ઇન અ ક્વોલિટેટિવ એઝ વેલ એઝ ધ ક્વોન્ટિટેટિવ એનાલિસિસ, એટલે ભારમાપક પણ કરી શકો અને ગુણાત્મક પૃથ્થકરણ પણ એના વડે કરી શકો છો. તો આ એક બેઝિક ઇન્ટ્રોડક્શન થયું કે જેની અંદર આપણને એએસ દ્વારા આપણને ખબર પડે છે કે 70 એલિમેન્ટ આપણે ડિટેક્ટ કરી શકીએ છીએ. 1 ml સેમ્પલ કરતાં પણ ઓછું સેમ્પલની રિક્વાયરમેન્ટ છે. એની એપ્લિકેશન પણ તમને સમજાવી દીધી અને ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ એનાલિસિસ પણ એએસ દ્વારા કરી શકીએ છીએ. ઓકે, તો હવે આપણે સમજીએ એનું થિયોરિટિકલ બેકગ્રાઉન્ડ, એનું પ્રિન્સિપલ શેના ઉપર કામ કરે છે. તો ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ પ્રિન્સિપલ when a metallic salt solution introduced into the flame evaporation, decomposition and vaporization. ત્રણ પ્રોસિજર કીધી, ઇવેપોરેશન કીધું, ડિકમ્પોઝિશન કીધું, વેપરાઇઝેશન પ્રોસેસ કીધું. Now the ground state atom absorb the energy and goes to the excited state. આપણને ખબર છે કે ભાઈ ઇલેક્ટ્રોન આપણે સપોઝ એને કોઈક એનર્જી આપીએ, હવે અહીંયા એનર્જી કોના દ્વારા મળી રહી છે? ફ્લેમ દ્વારા મળી રહી છે. તો એ એનર્જી એબ્ઝોર્બ કરીને પોતે ક્યાં જશે? એલિમેન્ટ એ એક્સાઇટેડ સ્ટેટમાં જતો રહેશે. હવે એ એટમ એક્સાઇટેશનમાં જતો રહે છે તો એઝ એટમ ડુ નોટ વાઇબ્રેટ ઓર ડુ નોટ પોઝેસ ધ રોટેશનલ એનર્જી, therefore only electronic transition of valence electron occurs, which gives well defined narrow lines are called as atomic absorption spectra. એનો મતલબ એવો થયો કે જ્યારે કોઈ સપોઝ એટમ જે છે વિચારી લો કે ભાઈ એન એ છે, એને એક્સાઇટ કરો એટલે એ એને પ્લસમાં કન્વર્ટ થઈ જાય. એને પ્લસમાં પોતે આગળ જાય છે ત્યારે એની પાસે કોઈ પણ પ્રકારનું વાઇબ્રેશન કે રોટેશનલ એનર્જી રહેતી નથી, માત્ર ને માત્ર ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન ઓફ વેલેન્સ ઇલેક્ટ્રોન રહે છે. હવે એ શું કરે છે? એને કારણે પોતે એટોમિક એબ્સોર્પ્શન સ્પેક્ટ્રાની આપણને એકદમ નાની એટલે થિન લાઇન, નેરો લાઇન આપણને મળે છે. હવે in terms of mathematics, the total amount of light absorbed by atom is given by the following expression. ઇક્વેશન આપેલું છે, ઇક્વેશન છે પાઈ ઈ સ્ક્વેર ડિવાઇડેડ બાય એમ ઇન્ટુ સી ઇન્ટુ એન એફ. આ બધું શું છે એને સમજીએ. તો ઇલેક્ટ્રોનનો ચાર્જ જે છે એને ઈ કહીશું, એમ એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન આપણે કહીશું, સી આપણને ખબર છે વેલોસિટી ઓફ લાઇટ થઈ ગયું, એન એટલે ટોટલ નંબર ઓફ એટમ્સ થઈ ગયા, એફ એટલે કે ઓસિલેટર સ્ટ્રેન્થ થઈ ગઈ, પાઈ ઈ એમ એન્ડ સી આર કોન્સ્ટન્ટ. એટલે બરાબર, એટલે આ પાઈ ઈ એમ અને સી આ બધા શું થઈ ગયા? અચળાંકો છે.
હવે એને ટોટલ એમાઉન્ટ ઓફ એનર્જી એબ્ઝોર્બ જેને કેલ્ક્યુલેટ કરવું હોય તો આપણે શું કહીશું કે આખો આ કોન્સ્ટન્ટને લઈ લઈએ ઇન્ટુ NF. એટલે કોન્સ્ટન્ટ ઇન્ટુ NF કરી દઈએ એટલે આપણને ટોટલ એમાઉન્ટ ઓફ લાઇટ એબ્ઝોર્બ એટ ફ્રીક્વન્સી આપણને મળી જાય. હવે આ ઇક્વેશન છે આપણને શું બતાવે છે? ધીસ ઇક્વેશન ડઝ નોટ ઇન્વોલ્વ ટર્મ વેવલેન્થ ઓર ફ્રીક્વન્સી. આ ઇક્વેશનમાંથી આપણને વેવલેન્થ અથવા તો ફ્રીક્વન્સી એ પોતે સતાવતું નથી. ઇટ ડઝ નોટ ઇન્વોલ્વ ટર્મ ટેમ્પરેચર. It is independent of temperature. Most important thing that you have to remember. આ ઇક્વેશન એવું બતાવે છે કે ટેમ્પરેચર ઉપર ડિપેન્ડ નથી રાખતું. ટોટલ એમાઉન્ટ ઓફ લાઇટ જે એબ્ઝોર્બ થાય છે એટ ગિવન ફ્રીક્વન્સી એના ઉપર ટેમ્પરેચરની કોઈ ઇફેક્ટ લાગુ પડતી નથી. એનો મતલબ એવો હતો it means that the absorbance by atom is neither depend on the wavelength of absorbance nor on the temperature of atom. Hence, AAS is different than FES. FES આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. ફ્લેમ ઇમિશન સ્પેક્ટ્રોસ્કોપી. આ શું કહેવામાં આવશે? એટોમિક એબ્સોર્પ્શન સ્પેક્ટ્રોસ્કોપી. એનો મતલબ એવો હતો કે AAS એ વેવલેન્થ ઉપર ડિપેન્ડ નથી રાખતું એઝ વેલ એઝ ટેમ્પરેચર ઉપર ડિપેન્ડ રાખતું નથી. આ બંને વસ્તુ આપણે FES કરતાં અલગ પડે છે જે આપણે યાદ રાખીશું. ઓકે, તો હવે આપણે AASનું ઇન્સ્ટ્રુમેન્ટેશન પાર્ટ જોઈએ. કોઈ પણ સ્પેક્ટ્રોસ્કોપી ભણીએ તો એની અંદર આપણને એનો પ્રિન્સિપલ ખબર હોવો જોઈએ, સેકન્ડ એની એપ્લિકેશન ખબર હોવું જોઈએ અને ઇન્સ્ટ્રુમેન્ટેશન પાર્ટ પણ આપણને ખબર હોવો જોઈએ. તો અહીંયા આગળ આપણે ઇન્સ્ટ્રુમેન્ટેશન પાર્ટ સમજવા જઈએ તો ઇન્સ્ટ્રુમેન્ટેશન પાર્ટ્સની અંદર આટલા એના મેઇન પાર્ટ છે. પહેલું છે રેડિયેશન સોર્સ. કોઈ પણ સ્પેક્ટ્રોસ્કોપી હોય તો એની અંદર સોર્સ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા આગળ એનો સોર્સ તરીકે આપણે લઈશું હોલો કેથોડ લેમ્પ. હોલો કેથોડ લેમ્પને આપણે HCl તરીકે ઓળખીશું. ચોપર હશે, એટમાઇઝાઇઝર હશે, મોનોક્રોમેટર હશે, ડિટેક્ટર હશે, એમ્પ્લીફાયર હશે અને રીડઆઉટ સિસ્ટમ હશે. રીડઆઉટ સિસ્ટમ્સ મીન્સ એ કોમ્પ્યુટર સોફ્ટવેર દ્વારા એનું ગ્રાફિકલ એનું રિપ્રેઝન્ટેશન થશે એ આપણને મળશે. એની આગળ તમે એટમાઇઝાઇઝર તરીકે તમારે ટોટલ કન્ઝપ્શન બર્નર રખાવશે અને સેકન્ડ છે પ્રેમિક્સ ઓર લેમિનર ફ્લો બર્નર. મોનોક્રોમેટર તરીકે એન્ટ્રન્સ સ્લિટ, ફિલ્ટર, પ્રિઝમ અને ગ્રેટિંગ. હવે આ ફિલ્ટર, પ્રિઝમ અને ગ્રેટિંગ એ મોનોક્રોમેટરના ભાગ છે. ઘણા બધા અત્યારે સ્ટાન્ડર્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશનની અંદર કોઈ પણ બેનો પણ ઉપયોગ તમે કરી શકો છો. એની અંદર લખ્યું છે એન્ટ્રન્સ સ્લિટ અને એક્ઝિટ સ્લિટ, જ્યાંથી એ પોતે બીમમાંથી એ એન્ટર થાય છે અને એક્ઝિટ થાય છે. કોના થ્રુ? ફિલ્ટર, પ્રિઝમ અને ગ્રેટિંગ થ્રુ. ડિટેક્ટર તરીકે આપણે યુઝ કરીશું PMT. PMT આગળ આપણે જોઈ ગયા છે યુવીની અંદર પણ આપણે PMTનો યુઝ કરેલો હતો. એમ્પ્લીફાયર છે અને રીડઆઉટ સિસ્ટમ છે. હવે દરેક પાર્ટને આપણે વારાફરતી સમજીએ, બરાબર, AAS માટે. તો એક આ જનરલ એની એક બ્લોક ડાયાગ્રામ દ્વારા બતાવ્યું છે કે ભાઈ અહીંયા આગળ તમારી પાસે રેડિયેશન સોર્સ છે, દેટ ઇઝ હોલો કેથોડ લેમ્પ. અહીંયા આગળ ફોકસિંગ લેન્સ છે. અહીંયા આગળ તમારી પાસે સેમ્પલ છે. સેમ્પલ જોવા જઈએ તો લિક્વિડ ફોર્મની અંદર તમારી પાસે સોલ્યુશન ફોર્મની અંદર હશે બીકરમાં. હવે એ પોતે શું કરશે? એમાંથી પોતે એટમાઇઝર થશે એટલે એરોઝોલ બનશે. હવે આ એરોઝોલ એટલે શું કહેવામાં આવશે એ સમજી લો કે ભાઈ લિક્વિડ છે, લિક્વિડને પોતે તમે એને હીટ કરશો એટલે વેપર ફોર્મમાં બનશે. હવે વેપર ફોર્મની અંદર પણ એ પોતે વેપર અને સોલિડ ફોર્મ હોય તો એને શું કહેવામાં આવશે? એરોઝોલ તરીકે ઓળખવામાં આવશે. વેપર પણ છે અને થોડુંક સોલિડ ફોર્મ પણ છે તો એરોઝોલ તરીકે ઓળખાશે. એરોઝોલ તમારી આગળ બને છે, એમાંથી હોલો કેથોડ લેમ્પ પોતે સોર્સ એના પર પડે છે, એ પોતે એમાંથી વેવલેન્થ એક સિલેક્ટ કરશે, ડિટેક્ટરમાં જશે, એમ્પ્લીફાય થશે અને આપણને સિગ્નલ મળશે. આ એક ઇન્સ્ટ્રુમેન્ટેશનનો બ્લોક ડાયાગ્રામ થયો, બરાબર. તો એને તમારે સારી રીતે બતાવવું હોય તો આવી રીતે પણ બતાવી શકો છો. તો અહીંયા આગળ તમારી પાસે સેમ્પલ છે. સેમ્પલની મદદથી તમારે અહીં આગળ પોતે અહીં આગળ એને જ્યારે તમે ઇન્સ્ટ્રુમેન્ટ ચાલુ કરશો ત્યારે અહીં આગળ ચોપર હશે. એ ચોપર એ શું કરશે? જેટલા પણ અહીં આગળ એસિટિલિન કાં તો એર, બરાબર, એ પોતે શું કરશે? જે લિક્વિડ અંદર ગયું છે એ લિક્વિડને એરોઝોલની અંદર કન્વર્ટ કરશે અને વધારાનું જે સોલિડ પાર્ટિકલ હશે કે જે પોતે અંદર એરોઝોલમાં કન્વર્ટ નથી થતા
એ નીચે જમા થશે. એને આપણે ડ્રેન દ્વારા, ડ્રેન એટલે કે વેસ્ટેજ દ્વારા આપણે બહાર કાઢી લઈશું. હવે આ જે એરોઝોલ પોતે ગયા છે એ પોતે ક્યાં જશે? ફ્લેમ આગળ જશે. ફ્લેમ આગળ જશે એટલે પોતે ન્યુટ્રલ અવસ્થામાં હશે. ન્યુટ્રલ અવસ્થામાં હશે, હેલો કેથોડ લેમ્પ એના ઉપરથી પોતે એનર્જી પોતે એના પર આપશે એટલે પોતે આગળ એ મોનોક્રોમેટરમાં પાસ થશે. મોનોક્રોમેટરની અંદર તમારી પાસે એક આ એન્ટ્રન્સ લેટ છે. એન્ટ્રન્સ લેટ થયા પછી તેની અંદર એક પ્રિઝમ હશે, ગ્રેટિંગ હશે અને ફિલ્ટર હશે. બરાબર, આને આપણે પ્રિઝમ કહીશું, આ ગ્રેટિંગ છે, આ ફિલ્ટર છે. એમાંથી પોતે એક્ઝિટ સ્લિટમાંથી પોતે બહાર નીકળશે. અહીં આગળ તમે જોવા જાઓ તો અહીં આગળ તમારી પાસે પીએમટી છે, ફોટો મલ્ટીપ્લાયર ટ્યુબ. ફોટો મલ્ટીપ્લાયર ટ્યુબની અંદર એ પોતે કેથોડ એનોડ પ્રક્રિયા કરી એની અંદરથી જેટલી પણ એનર્જી એબ્ઝોર્બ થઈ છે એ એનર્જી એબ્ઝોર્બ થઈ અને પોતે લાસ્ટની અંદર જે રીડઆઉટ સોર્સિસ છે એટલે કે કોમ્પ્યુટરની અંદર આપણને એનો ગ્રાફ મળશે. ગ્રાફ જોવા જઈએ તો તમારી પાસે આગળ એક એબ્ઝોર્બન્સ હશે અને આગળ કોન્સન્ટ્રેશન હશે. બરાબર, કોન્સન્ટ્રેશન અને વેવલેન્થ, સોરી અહીં આગળ વેવલેન્થ હશે. બરાબર, અહીં આગળ તમે જોવા જાઓ તો અહીં આગળ તમારી પાસે એબ્ઝોર્બન્સ અને અહીં આગળ હશે વેવલેન્થ. બરાબર, આ આપણને ગ્રાફ મળશે. તો આ એક ઇન્સ્ટ્રુમેન્ટેશન પાર્ટ થયું. ફરી વખત તમને સમજાવી દઉં. અહીં આગળ તમારી પાસે સેમ્પલ છે. એ સેમ્પલને પોતે તમે ઇનલેટ કરો છો. ચોપરની મદદથી પોતે એરોઝોલમાં કન્વર્ટ થાય છે. એસિડિલિન છે અને એર એઝ ઓક્સિડન્ટ તરીકે તમે આપેલો છે. વધારાના જે પાર્ટિકલ્સ છે, હેવી પાર્ટિકલ્સ છે, જે પોતે એરોઝોલમાં કન્વર્ટ થતા નથી એ પોતે ડ્રેનેજ દ્વારા પોતે બહાર નીકળી જશે. જે એરોઝોલ જે જનરેટ થાય છે એ પોતે ઉપર આવશે એટલે ફ્લેમમાં પોતે આવશે, મિક્સ થશે. ફ્લેમમાં મિક્સ થશે એટલે હોલો કેથોડ લેમ્પમાંથી એ પોતે એની એનર્જી પોતે આમાંથી એટમમાં પોતે પડશે અને એ એનર્જી એટમમાં પડવાને કારણે એ પોતે મોનોક્રોમેટરમાં પાસ થશે. મોનોક્રોમેટરનું કામ એ છે કે 3 ડાયમેન્શનલ તમારી પાસે જે લાઇટ હશે એને 1 ડાયમેન્શનલ લાઇટમાં કન્વર્ટ કરશે. એમાં પોતે એક આ એન્ટ્રી સ્લિટ છે અને એક એક્ઝિટ સ્લિટ છે. અહીં આગળ પોતે આગળ પ્રિઝમ છે, ગ્રેટિંગ છે અને ફિલ્ટર છે. એના ઉપર પોતે પાસ આઉટ થશે, આના ઉપર જશે, પાછો આવશે, અહીં આગળ એક્ઝિટમાં આવી જશે. ક્યાં જશે? ફોટો મલ્ટીપ્લાયર ટ્યુબ. ફોટો મલ્ટીપ્લાયર ટ્યુબની અંદર એને સિગ્નલ મળશે અને પોતે રીડઆઉટ પ્રોસીજરની અંદરથી કોમ્પ્યુટર દ્વારા આપણને ગ્રાફ મળશે. તો એક આ ઇન્સ્ટ્રુમેન્ટેશન પાર્ટ થયું. નાવ આ જ ઇન્સ્ટ્રુમેન્ટેશન પાર્ટ તમારે વર્ડિંગમાં ઇંગ્લિશમાં લખવાનું થશે. સો યુ હેવ ટુ વેરી બી કેરફુલ. તો તમને જ્યારે લખવાનું કહે તો તમારે જે વર્ડિંગમાં લખવાનું કીધું છે એ આ પ્રમાણે જે સમજો છો પોતાના ઓન વર્ડ્સની અંદર તમે લખી શકો છો. ઓકે, નાવ નેક્સ્ટ સમજીએ કે now this is the mechanism part, how this atom that converted into the neutral atom. Okay, suppose when we are having any type of solution, let's say we are having a metal that is having H2O plus charge and minus charge. What will happen when we heat this solution? Some of the part that will be vaporized, so it will converted into the M and X. Now this is in a gaseous state. Now again further the atomization take place. What will happen over here? This will get excited and it will converted into the M star. Okay, again I ionize this molecule. This M will converted into the M plus. Now this M plus again excited by the photon, by losing the photon, so it will converted into the M plus star. So this is our this converted into the MH2O plus X minus, that is converted into the M plus star. એટલે કે આપણે આગળ MH2O plus X માઇનસથી શરૂઆત કરી હતી, લાસ્ટમાં આપણને M પ્લસ સ્ટાર મળે છે. પ્રોસિજર થાય કેવી રીતે તો એને સમજીએ. તમારી પાસે સોલ્યુશન છે. સોલ્યુશન આપણને ખબર છે કે ભાઈ કોપર સલ્ફેટનું સોલ્યુશન લઈ લઈએ. તો કોપર સલ્ફેટને તમે કંઈક સોલ્યુશનની અંદર ડિસોલ્વ કર્યા હશે, એને નેબ્યુલાઇઝન કરશો સ્પ્રે દ્વારા, એ પોતે શેમાં કન્વર્ટ થઈ જશે? ડ્રાય એરોઝોલમાં. ડ્રાય એરોઝોલ કોને કહેવામાં આવે? કે જે એ પોતે લિક્વિડ ફોર્મમાં છે પણ એની અંદર અમુક પાર્ટ સોલિડ એ મિક્સ થયેલા છે. બરાબર, એનું તમને એક્ઝામ્પલ આપવા જઈએ તો ડ્રાય એરોઝોલ તમે કોને કહી શકો? તમે જ્યારે પરફ્યુમનું પોતે પરફ્યુમ છાંટો છો ત્યારે તમને આઈડિયા આવશે કે ભાઈ લિક્વિડ ફોર્મમાં છે પણ એની અંદર સોલિડ પાર્ટિકલ પણ તમને થોડા થોડા જોવા મળશે. એને વધારે વોલેટાઇઝ તમે કરો
આ ડ્રાય એરોઝોલને એ પોતે ફ્રી એટમ્સની અંદર કન્વર્ટ થઈ જાય. આપણે કોનું કામ છે? ફ્રી એટમ્સનું કામ છે. એટલે કે સોલ્યુશનમાંથી સપોઝ m+x- હોય તો તમારે માત્ર m+નું કામ છે. એ m+ને તમારે ક્યાં લઈ જવાનું છે? આ ફ્લેમમાં લઈ જવાનું છે. બરાબર? એ ફ્લેમમાં લઈ જશો એટલે પછી એના પર હોલો કલર લેમ્પ પડશે, એની એનર્જી પોતે એબ્ઝોર્બ કરશે, મોનોક્રોમેટરમાં જશે, PMTમાં જશે અને ડિટેક્ટ થશે. તો આ એક પ્રોસિજર છે. આ પ્રોસિજર પણ તમારે યાદ રાખવાની છે. એક્ઝામમાં આ તમારે ચાર્ટ તમારે લખવાનો, તો તમને વધારે સારું આઈડિયા આવશે. એક્ઝામિનરને પણ ખબર પડશે કે સારું એવું નોલેજ છે એને. તો એક આ વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે. આ પાર્ટ સ્કીમેટિક છે. બરાબર? આ દોરવું હોય તો પણ વાંધો નહીં, બંને પણ તમે દોરી શકો છો. ઓકે, તો નેક્સ્ટ સમજીએ. હવે દરેક પાર્ટને સમજતા છીએ. જેટલા પણ ઇન્સ્ટ્રુમેન્ટના પાર્ટ હતા, હોલો કેથોડ લેમ્પ, બરાબર, મોનોક્રોમેટર છે, એમ્પ્લીફાયર છે, દરેક પાર્ટને આપણે વ્યવસ્થિત સમજીએ. તો હોલો કેથોડ લેમ્પ જોવા જઈએ. હોલો કેથોડ લેમ્પ ઇઝ અ લો પ્રેશર gaseous discharge tube. It is a cylindrical tube consist of two electrodes. Okay, one is cathode and another is anode. કેથોડ અને એનોડથી બનેલો એક ડિસ્ચાર્જ ટ્યુબ છે સિલિન્ડ્રિકલ શેપનો. નેક્સ્ટ સ્લાઇડમાં આપણે એની ફિગર પણ જોઈશું. બરાબર? કપ શેપની અંદર હોય છે. નાઉ કેથોડ ઇઝ મેડ અપ ઓફ સ્પેસિફિક એલિમેન્ટ ઓર એલોય ઓફ એલિમેન્ટ હુઝ સ્પેક્ટ્રમ ઇઝ ડિઝાયર્ડ. એનો મતલબ એવો થયો કે તમારે કેથોડ હોલો કેથોડ લેમ્પની અંદર તમારે એ લેમ્પ કેથોડનો બનાવવાનો છે કે જેનું તમારે એનાલિસિસ કરવું હોય. ફોર એક્ઝામ્પલ, મારે વોટર સેમ્પલ છે. બરાબર? વોટર સેમ્પલમાં મને ખબર છે કે ભાઈ એની અંદર સોડિયમ પણ હશે, કેલ્શિયમ 2+ હશે, મેગ્નેશિયમ 2+ હશે. હવે મારે સપોઝ સોડિયમનું જ એનાલિસિસ કરવું હોય તો મારે કેથોડ કોનો બનાવવો પડે? સોડિયમનો બનાવવો પડે. કેલ્શિયમનું કરવું હોય તો કેલ્શિયમનો પોતે સ્પેસિફિક એલિમેન્ટનો બનાવવો પડે કે જેનું આપણે એનાલિસિસ કરવું છે. Now, when high voltage of 200 to 500 volt is applied across the electrode, એટલે આ ઇલેક્ટ્રોડને જ્યારે અપ્લાય કરવામાં ઇલેક્ટ્રોડ પર હોલો કેથોડ લેમ્પ ઉપર 200 થી 500 વોલ્ટ જ્યારે અપ્લાય કરવામાં આવે છે ત્યારે the atom of filler gas argon or neon gets ionized and positive ions strike on the cathode, which result of physical separation of cathode particle is known as sputtering. સ્પટરિંગ એટલે કે અવાજ. બરાબર? સ્પટરિંગ એટલે કે અવાજ પેદા કરવો. એનો મતલબ એવો થયો કે જ્યારે આપણે ફિગરની અંદર જોવા જઈએ તો કે ભાઈ આ એનોડ થઈ ગયો તમારી પાસે, આ હોલો કેથોડ, આ કેથોડ તરીકે કામ કરે છે અને આખી ટ્યુબની અંદર નિયોન અને આર્ગોન એ 1 થી 5 ટોરની અંદર પોતે ભરવામાં આવે છે. અને આ એક પાયરેક્સ પોતે ક્વાર્ટ્ઝની બનેલી એક નળાકાર ટ્યુબ છે. બરાબર? અને આ ગ્લાસની શીલ્ડ છે. તો આની આપણે ફિગર પણ ડ્રો કરવાની, હોલો કેથોડ લેમ્પની ફિગર પણ ડ્રો કરવાની. આ જે કેથોડ છે એ એવો લેવાનો કે જેનું આપણે એનાલિસિસ કરવું છે. સોડિયમનું કરવું હોય તો સોડિયમ, કેલ્શિયમનું કરવું હોય તો કેલ્શિયમ, મેગ્નેશિયમનું કરવું હોય તો મેગ્નેશિયમ. એ ધાતુથી એને કોટિંગ કરી દેવાનું. હવે અહીં આગળ તમારી પાસે નિયોન અને આર્ગોન ભરેલા છે. જ્યારે તમે એની અંદર 200 થી 500 વોલ્ટ ત્યારે અપ્લાય કરશો ત્યારે તો આર્ગોન અને નિયોન શું થશે? આયોનાઇઝ થશે. અને શું કરશે? આયોનાઇઝ થવાને કારણે એટલે વિચાર લો કે ભાઈ Ne+ બને છે, Ar+ બને છે. બરાબર? એ શું કરશે? પોઝિટિવ ચાર્જવાળા જોડે ઇન્ટરેક્શન કરશે. એ ઇન્ટરેક્શન થવાને કારણે અવાજ પેદા થશે અને એને કારણે પોતે આગળ તમને શું જોવા મળશે કે એની અંદર સ્પટરિંગ જોવા મળશે. Now these atoms excited or de-excited with the emission of specific wavelength, radiation of element to be determined. એટલે કે અહીંયા આગળ તમે આ જે એટમ અંદર ધરાશે એટલે પર્ટિક્યુલર વેવલેન્થ તમને એ પોતે એક્સાઇટેશનની પણ મળશે એઝ વેલ એઝ ઇમિશનની પણ મળશે. સોડિયમની હશે તો સોડિયમની આપણને પર્ટિક્યુલર વેવલેન્થવાળી આપણને એની વેવલેન્થ આપણને મળશે નેનોમીટરવાળી. તો એના પરથી આપણને આઈડિયા આવશે કે ભાઈ સોડિયમ પ્રેઝન્ટ છે, કોપર પ્રેઝન્ટ છે. જે પણ આપણે એલિમેન્ટને આપણું ડિટેક્શન કરવું હોય એ આપણને આઈડિયા આવશે. ઓકે, નાવ હવે આગળ સમજીએ અધર એક્ઝામ્પલ્સ. કે સપોઝ હોલો કેથોડ લેમ્પ જ નહીં પણ બીજા એક્ઝામ્પલ પણ છે કે જેની અંદર તમે ગ્લેશિયર ટ્યુબ, ઝેનોન લેમ્પ, મર્ક્યુરી વેપર લેમ્પનો પણ ઉપયોગ કરી શકો છો. પણ મોટે ભાગે આપણે હોલો કેથોડ લેમ્પનો ઉપયોગ કરીએ છીએ.
કેમ હોલો કેથોડ લેમ્પનો ઉપયોગ કરે છે? કારણ કે હોલો કેથોડ લેમ્પ એ પોતે 70 જેટલી એલિમેન્ટ સાથે પોતે હોલો કેથોડ લેમ્પ પોતે બનાવી શકો છો, જે આ બધા જે છે ઝેનોન લેમ્પ, મર્ક્યુરી લેમ્પ એને શક્ય બનશે નહીં. સો વોટ ઇઝ ધ રીઝન વાય વી આર ટેકિંગ હોલો કેથોડ લેમ્પ? Because it gives a variety of choices to make a cathode. That possibility will not happen in the xenon arc lamp, xenon lamp or mercury lamp. Another thing is that hollow cathode lamp is very much what we can affordable as compared to the xenon arc lamp. So that is the another reason. Now the radiation source should have a stable output, good intensity and sharp light emission. So these three reasons help hollow cathode lamp the selectivity point of view as compared to these three lamp. ઓકે, તો આને કારણે આપણે હોલો કેથોડ લેમ્પને વધારે પડતો યુઝ કરીએ છીએ. બીજા બધા પણ છે, એવી રીતે જોવા જઈએ તો આને પણ યુઝ કરી શકાય છે. વેપર ડિસ્ચાર્જ લેમ્પ છે, આને કહેવામાં આવશે ઇલેક્ટ્રોડલેસ ડિસ્ચાર્જ લેમ્પ. પણ અત્યારના ઇન્સ્ટ્રુમેન્ટની અંદર મોટે ભાગે HCl એટલે હોલો કેથોડ લેમ્પનો જ ઉપયોગ થાય છે એઝ કમ્પેર ટુ ધીસ. ઓકે, તો આ આપણે યાદ રાખીશું. નાઉ નેક્સ્ટ સમજીએ, વોટ ઇઝ ચોપર. હવે ચોપર એટલે કે તમારી અંદર આગળ એક ફિગરની અંદર આગળ બતાવ્યું હતું, આને આપણે ચોપર તરીકે ઓળખીશું. બરાબર. ચોપરનું કામ શું છે? જે લિક્વિડ સેમ્પલ જે આવે છે એને પોતે રોટેટ કરશે, રોટેટ કરીને સોલિડ પાર્ટિકલ નીચે આવી જશે અને એરોઝોલની અંદર આપણે કન્વર્ટ કરીશું. એ જ ચોપરનું કામ છે. ઇટ ઇઝ અ રોટેટિંગ wheel kept between the radiation source and atomizer. It chops the radiation emitted by the radiation source and given in the form of intermittent light. This produces the alternating current in the detector. Only alternating current is amplified in the amplifier and recorded. This removes the interference caused by the flame. એટલે એનું કામ શું છે કે જે રેડિયેશન જે આપણને રેડિયેશન સોર્સ દ્વારા એટલે હેલો કેથોડ લેમ્પ દ્વારા આપણને મળે છે એને પોતે વધારે કરંટની અંદર જનરેટ કરવું, અલ્ટરનેટિવ કરંટ જે ડિટેક્ટરની સાથે ડાયરેક્ટલી ડિટેક્ટ કરી શકાય. ઓનલી અલ્ટરનેટિંગ કરંટ ઇઝ એમ્પ્લિફાઈડ ઇન ધ એમ્પ્લિફાયર એન્ડ રેકોર્ડેડ. જે અલ્ટરનેટિંગ કરંટ જે જનરેટ થાય છે એ જ એનું એમ્પ્લિફિકેશન થશે અને ડિટેક્ટરમાં પોતે રેકોર્ડ થશે. ધીસ રિમૂવ ધ ઇન્ટરફિયરન્સ કોઝ બાય ધ ફ્લેમ. આને કારણ શું છે કે જે ફ્લેમમાં ઇન્ટરફિયરન્સ અડચણ આવે છે એ રિમૂવ કરી શકશે. તો આ એનો એક એડવાન્ટેજ છે ચોપરનો. નાવ ટોક અબાઉટ ધ એટમાઇઝર. તો એટમાઇઝર કોને કહેવામાં આવે? સો ઇટ ઇઝ અ બર્નર ફોર્મ્સ અ એનાલિટિકલ ફ્લેમ એન્ડ કન્વર્ટ સોલ્યુશન ઇન્ટુ ધ એટોમિક વેપર required for the atomic absorptions. This flame has a characteristic functions. These are: it should evaporate the solvent, it should decompose and dissociate the molecules formed in the flame, it should form a ground state atoms for absorptions of excitation radiation. The flame temperature can be maintained by the selection of proper fuel and oxidant. So there are mainly two types of atomizer. First one, that is the total consumption burner, and second one, that is the premix or laminar flow burner. હવે આ જ વસ્તુ આપણે નોર્મલી પ્રેક્ટિકલમાં પણ કરીએ છીએ. જ્યારે તમને કેલ્શિયમ આપવામાં આવે, સ્ટ્રોન્શિયમ આપવામાં આવે, તમે બધા લોકો એની ફ્લેમ ચેક કરો છો. તો ફ્લેમ જે જ્યારે ચેક કરો છો નોર્મલ બર્નરની અંદર, તો બર્નરની અંદર તમે શું કરો છો કે તમારી પાસે પ્લેટિનિયમ વાયર હોય, પ્લેટિનિયમ વાયર ઉપર તમે HCl વાળો સળિયો કરો છો અને એની અંદર તમારો જે મિક્સર હોય છે એ મિક્સર લો છો અને બર્નરમાં પોતે એને હીટ કરો છો. હીટ કરો છો એટલે એને શું છે, એ જે લિક્વિડ ફોર્મમાં હતું એ પોતે વેપર ફોર્મમાં કન્વર્ટ થાય છે અને વેપર ફોર્મમાંથી તમને અલગ પ્રકારની ફ્લેમ જોવા મળે છે. ગોલ્ડન યલો હોય, કાં તો યલો કલરની હોય, કાં તો ક્રિમ્સન રેડ હોય. સપોઝ તમે ઓર્ગેનિકમાં વાત કરો તો હેલોજન પ્રેઝન્ટ હોય તો તમને ગ્રીન કલરની ફ્લેમ મળે છે. તો આ ફ્લેમની અંદર પણ તમે આ જ પ્રોસિજર કરો છો. પણ અહીંયા આગળ તમારે ફ્લેમ જ્યારે AESની અંદર હોય છે ત્યારે એ ઇલેક્ટ્રિક બર્નર દ્વારા તમારે ફ્લેમ જનરેટ કરવાની હોય છે. તો એની અંદર પણ એ પોતે બે ટાઈપના એટમાઇઝર છે.
એક ટોટલ કન્ઝપ્શનવાળું છે અને એક પ્રેમિક્સવાળું છે. બંનેને સમજીએ. તો એટમાઇઝરનું કામ શું છે એને સમજી લઈએ પહેલાં. તો તમારી પાસે આગળ જોવા જઈએ તો લાઇટ સોર્સ છે, એટમાઇઝર આવે છે, મોનોક્રોમેટર છે, ડિટેક્ટર છે. અહીં આગળ તમારે સેમ્પલ ઇન્જેક્શન પોર્ટ છે. તો એ શું કરે છે કે સપોઝ તમારી પાસે આ જે સેમ્પલ તમારું જે ઇનલેટ થાય છે, ઇનલેટ 1 અને ઇનલેટ 2, એ ફ્લેમની સાથે મિક્સ કરવામાં એ પોતે મદદરૂપ થાય છે. તો એને આપણે એટમાઇઝર તરીકે ઓળખીશું. લાઇટ સોર્સની વચ્ચેની સાઈડ ઉપર અહીં આગળ તમે જોવા જાઓ મેઇન ફિગરની અંદર, તો અહીં આગળ તમે આગળ આ જે એટમાઇઝર જે અહીં આગળ મૂકવામાં આવે છે એની વાત કરી રહ્યા છે આપણે, બરાબર. તો અહીં આગળ એટમાઇઝર તરીકે બે છે, ફ્લેમ છે ને ઇલેક્ટ્રોથર્મલ એટમાઇઝરનો યુઝ થાય છે. તો પહેલાં આપણે જોઈએ કે ભાઈ ટોટલ કન્ઝપ્શન બર્નર કોને કહેવામાં આવે. ઇન ટોટલ કન્ઝપ્શન બર્નર ફ્યુલ, બરાબર, ઓક્સિડન્ટ ઓર સેમ્પલ સોલ્યુશન રીચ ટુ ધ બર્નર હેડ થ્રુ ધ ઇન્ડિવિજ્યુઅલ કેપિલરી. એટલે બર્નરનું જે ફ્યુલ છે, ઓક્સિડન્ટ છે અને સેમ્પલ સોલ્યુશન છે એ બર્નરના હેડ થ્રુ જાય છે કેપિલરી દ્વારા. When fuel or oxidant reaches to the tip of a burner with high pressure, it creates a vacuum at the tip of burner that pulls the sample solution all together mix and reach into the flame. એટલે આપણે નોર્મલી જોવા જઈએ બર્નર ફ્યુલ, ઓક્સિડન્ટ અને સેમ્પલ સોલ્યુશન બંને મિક્સ થઈ જાય છે, બર્નરની ટોપ ઉપર પોતે આવે છે અને એને કારણે પોતે શું થાય છે કન્ઝપ્શન. The name of total consumption is due to the whatever the sample reaches to the burner, it is totally consumed by the flame. એના માટે એને ટોટલ કન્ઝપ્શન બર્નર કહેવામાં આવે છે. એટલે એની અંદર બર્નરનું ફ્યુલ પણ છે, ઓક્સિડન્ટ પણ છે, સેમ્પલ સોલ્યુશન છે, આ બધી જ વસ્તુઓ મિક્સ થાય છે બર્નરની ફ્લેમ સાથે. એટલા માટે ટોટલ કન્ઝપ્શન બર્નર તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા આગળ એની એટમાઇઝન એફિશિયન્સી કેટલી છે? 100% છે. નો ફ્લેશ બેક ઓફ ધ ફ્લેમ. એટલે આપણને આનાથી જે સેમ્પલ છે પાછું પડતું નથી, કાં તો એનું ફ્લેશબેક આપણને જોવા મળતું નથી. ડિસએડવાન્ટેજ શું છે? તો કે ભાઈ આ નોઇઝી છે અને ટર્બ્યુલન્ટ ફ્લેમ છે. લોસ ઓફ સેમ્પલ ડ્યુ ટુ ધ ઇનકમ્પ્લીટ ઇવોપરેશન. જો ઇનકમ્પ્લીટ ઇવોપરેશન થાય તો એને કારણે સેમ્પલનો લોસ પણ થાય છે. તો આ એક બે એના ડિસએડવાન્ટેજ છે. પણ સારામાં સારો એડવાન્ટેજ એવો છે કે એટમાઇઝેશન એ પોતે 100% કરે છે. તો આ આપણે યાદ રાખવું જોઈએ. ઓકે, તો હવે નેક્સ્ટ પાર્ટ સમજીએ. દેટ ઇઝ પ્રેમિક્સ ઓર લેમિનર ફ્લો બર્નર, ઓલ્સો કોલ્ડ એઝ અ લોંગ પાથ બર્નર. એટલે ફ્યુલ, ઓક્સિડન્ટ એન્ડ સેમ્પલ સોલ્યુશન ઇનિશિયલી thoroughly mixed with the by mixing the baffles before reaching to the tip of the burner. Uniform flame is produced. Disadvantage is a heavy loss of the sample, that is from the solution about 95%. એટલે આગળ 5%નો આપણને લોસ મળે છે. મિક્સિંગ બેફલ્સ મતલબ કે તમારે જ્યારે પહેલાં ફ્યુલ, ઓક્સિડન્ટ અને સેમ્પલ સોલ્યુશન છે એને પહેલાં મિક્સ કરી દેવામાં આવે છે બર્નરને ટીપ ઉપર પહોંચતા પહેલાં. એટલે કે યુનિફોર્મ ફ્લેમ આપણને જોવા મળે છે. પરંતુ આનો ડિસએડવાન્ટેજ એવો છે કે 95% જ આપણને સોલ્યુશન લોસ ઓફ ધ સેમ્પલ સોલ્યુશન અબાઉટ 95%. 95% આપણને જે આપણું સેમ્પલ છે એનો લોસ જોવા મળે છે. એનો મતલબ એવો થયો કે આપણને 5% આપણને ખાલી સેમ્પલ જોવા મળે છે, 95% લોસ થાય છે. એના માટે આ પ્રેમિક્સ જે છે એ આપણા માટે યુઝ કરવું એ બેનિફિશિયલ છે નહીં, એઝ કમ્પેર ટુ કોને કહેવામાં આવશે? ટોટલ કન્ઝપ્શન બર્નરને. એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય કે ભાઈ ટોટલ કન્ઝપ્શન બર્નર સારું કે ભાઈ પ્રેમિક્સવાળું સારું, તો આપણે કહી શકીશું ટોટલ કન્ઝપ્શન બર્નર એ સારું કહી શકીએ, બરાબર. નેક્સ્ટ પાર્ટ સમજીએ મોનોક્રોમેટર. મોનોક્રોમેટર આપણને ખબર છે, આપણે આગળ સ્પેક્ટ્રોફોટોમીટરમાં પણ યુઝ કરેલું હતું. ફરી વખત સમજીએ. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ ઓફ એટોમિક એબ્સોર્પ્શન સ્પેક્ટ્રોફોટોમીટર. It starts from the entrance slit and ends with the exit slit. It separates out of thousands of lines. બરાબર, એન્ટ્રન્સ સ્લિટથી પોતે શરૂઆત થાય છે, એક્ઝિટ સ્લિટ સુધી છે. એની અંદર થાઉઝન્ડ્સ ઓફ લાઇન્સ આપણને મળે છે. It is used to select a specific wavelength radiation which is absorbed by the sample and remove the other wavelength radiation. એનું કામ શું છે? પર્ટિક્યુલર વેવલેન્થને પોતે સિલેક્ટ કરવાનું જે સેમ્પલ દ્વારા એબ્ઝોર્બ થાય છે અને બીજી વધારાની જે વેવલેન્થ છે એને પોતે દૂર કરવાની. The selected wavelength radiation are allowed to follow
fall on detector for the determination of the desired element in presence of other element. સમજી લો કે ભાઈ આપણા સોલ્યુશનની અંદર સોડિયમ પણ છે, Ca2+ પણ છે, મેગ્નેશિયમ 2+ છે. તમે હોલો કેથોડ લેમ્પ સોડિયમનો લીધેલો છે તો કેલ્શિયમ મેગ્નેશિયમની આપણને લાઈન મળશે ખરી, પણ એને પોતે આગળ જવા દેશે નહીં. માત્ર ને માત્ર કોની જવા દેશે? સોડિયમની જવા દેશે. એના માટે એ મોનોક્રોમેટરનું કામ છે. એક્ઝામ્પલ્સ ઓફ મોનોક્રોમેટર, આ 3 વસ્તુ યાદ રાખવાની. મોનોક્રોમેટર આ 3નું એક્ઝામ્પલ છે ફિલ્ટર, પ્રિઝમ અને ગ્રેટિંગ. જે આપણે આગળ જોયું, ફિલ્ટરનો પણ યુઝ કરી શકો, પ્રિઝમ પણ છે અને ગ્રેટિંગ. આ 3 પાર્ટ છે મોનોક્રોમેટરના: એન્ટ્રન્સ, એક્ઝિટ, ફિલ્ટર, પ્રિઝમ અને ગ્રેટિંગ. ઓકે, તો આ મોનોક્રોમેટર કહેવાય. આગળ આપણે જોયા આપણે બર્નરના ટાઈપ. તો બર્નરના ટાઈપની અંદર આપણે એક નેબ્યુલાઇઝર એન્ડ બર્નર. નેબ્યુલાઇઝર પણ હશે કે જેમાંથી પોતે ઓક્સિજન પોતે સપ્લાય કરવામાં આવશે. એંગલ એક કેપિલરી પોતે રાખેલી છે. આ બધું જ તમને લાસ્ટમાં એક વિડીયો બતાવીશ, એની અંદર પોતે બતાવીશ કેવી રીતે સેમ્પલ ઇન્જેક્ટ કરવાનું આવે છે. એંગલ પોતે ફ્યુલ હોય. નેબ્યુલાઇઝર એડજસ્ટિંગ નોબ, એટલે આપણે જે ગેસનું બર્નર આપણે કેવી રીતે એડજસ્ટ કરીએ છીએ એ ટાઈપનું એક નોબ હોય. હવે ફ્લો સ્પોઇલર રિટેનિંગ સ્ક્રૂ, કે અહીંયાથી સપોઝ તમે વધારાનું ફ્લોને કંટ્રોલ કરી શકો છો, કેટલો પોતે અંદર ગેસ જવા દેવો છે એના પ્રમાણે. બર્નરનું આ પોતે હેડ છે. અહીં આગળ પોતે લોકિંગ રિંગ છે, એને પોતે ચાલુ અથવા બંધ કરી શકો છો. પ્રેશર રિલીફ કરવા માટેનું એક પ્રેશર નોબ આપેલો છે. અને આ જે છે એ વેસ્ટ કલેક્ટ કરવા માટેનું, અહીંથી પોતે સેમ્પલ પોતે ઇન્જેક્ટ કરવાનું છે. તો એક આ પર્ટિક્યુલર એક ડાયાગ્રામ છે જેમાં બર્નરનું ડિસ્ક્રિપ્શન આપેલું છે. આને કન્સેપ્ટને મિક્સ ના કરશો. જે તમે લેબમાં બર્નર વાપરો છો એના કરતાં બર્નર અલગ છે. આ બર્નર એ પોતે ઓટોમેટિકલી પોતે ફ્લેમ ઇલેક્ટ્રિકલી પોતે જનરેટ થાય છે, નહીં કે મેચ બોક્સ દ્વારા. એટલે એને પહેલાં સાથે મિક્સ કરવાની જરૂર નથી. આ બર્નર એ ઇલેક્ટ્રિક કરંટ દ્વારા આપણે જનરેટ કરીશું, નહીં કે મેચ બોક્સ દ્વારા. ઓકે, નેક્સ્ટ, ફ્લેમનું સ્ટ્રક્ચરલ તમને ખબર હશે. ઇન્ટરનલ રીઝન છે, ફ્યુલ જે છે ઓક્સિડન્ટ અને મિક્સર આપેલું હોય છે. આ પ્રાઇમરી પોતે કન્ઝપ્શન ઝોન છે, આ સેકન્ડ કન્ઝપ્શન ઝોન છે અને આ અંદરનો ભાગ છે. સિમ્પલ એની ફિગર છે. ડિટેક્ટર તરીકે આપણે અહીં આગળ PMTનો યુઝ કરીશું. ધ મેઇન ફંક્શન ઓફ ડિટેક્ટર ઇઝ ટુ કન્વર્ટ ધ રેડિયેશન એનર્જી ઇન્ટુ ધ ઇલેક્ટ્રિકલ સિગ્નલ. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. બરાબર, રેડિયેશન એનર્જીને શેમાં કન્વર્ટ કરે છે? ઇલેક્ટ્રિકલ સિગ્નલની અંદર કન્વર્ટ કરે છે. In AAS, unabsorbed radiation are detected by using a photosensitive detector. The intensity of unabsorbed radiation is low. Detection of this radiation requires a very sensitive detector. In AAS, sensitive detector, that is PMT, that is photomultiplier tube, is used. Okay, now amplifier. It is placed in between detector and readout system. The main function of the detector is to amplify the current given by the detector. Photomultiplier tube. Generally, lock in the amplifier are used. This amplifier provides a very narrow frequency band pass which gives excellent signal to the noise ratio. એનો મતલબ એવો હતો કે ભાઈ અહીં આગળથી 100 રેડિયેશન પોતે પાસ આઉટ થાય છે. આપણા કામના ખાલી અહીં આગળ વિચારવા જઈએ કે ભાઈ 71 છે તો 71ને જ એમ્પ્લિફાય કરે અને એની જ પોતે પીક બતાવે. એ કોનું કામ છે? એમ્પ્લીફાયરનું કામ છે. બરાબર. સો ધીસ ઇઝ ધ વર્ક ફોર ધ એમ્પ્લીફાયર. રીડઆઉટ ડિવાઇસ. Generally, chart records are used for the readout device. Other readout devices are digital readout or simple micro emitter. આપણે કોમ્પ્યુટર સોફ્ટવેર દ્વારા અત્યારે તો આપણે રીડઆઉટ ડિવાઇસ આપણે કહીએ છીએ, જે કોમ્પ્યુટર સોફ્ટવેર દ્વારા આપણને લાઇન્સ આપણને મળે છે, સ્પેક્ટ્રા મળે છે, એની વાત કરે છે. ઓકે, તો આ આપણી પાસે એટોમિક એબ્સોર્પ્શન સ્પેક્ટ્રોસ્કોપીનું સ્પેક્ટ્રોમીટરનું આપણે ઇન્સ્ટ્રુમેન્ટેશન પાર્ટ જોયું. ઇન્ટ્રોડક્શન પણ જોયું, એની એપ્લિકેશન પણ જોઈ, પ્રિન્સિપલ પણ સમજ્યા. દરેક પાર્ટને પણ આપણે વ્યવસ્થિત સમજી ગયા. હવે આ જ લેક્ચરને આપણે આગળ વધારીએ તો એની અંદર ઇન્ટરફિયરન્સ ઇન AAS સમજો કે તમારા સિલેબસની અંદર ખાલી 2 જ ટૉપિક છે અને યુનિટ આખું પૂરું થઈ જાય છે. એટલે બહુ જ લેન્થી મેં આખું તમને વિડીયો લાગશે, પણ વ્યવસ્થિત જોજો, આખું AAS તમારું કમ્પ્લીટ થઈ જશે. અને ઇવન મેં તમને જે નોટ્સ આપી છે એની અંદરથી પણ તમે પ્રિફર કરજો. ગુરદીપ ચટવાલની બુક છે. સેકન્ડ તમે જોઈ શકો છો સ્કૂગ અને વેસ્ટની બુક છે. એની અંદર પણ એટોમિક એબ્સોર્પ્શન સ્પેક્ટ્રોસ્કોપી સારી રીતે સમજાયેલું છે. અને
આગળ વાત કરીએ એનપીટીએલની અંદર પણ તમે એક મોડ્યુલ 4 એક છે એનપીટીએલ તમે લખશો એએસ ઇન એનપીટીએલ. ઓકે, તો એની અંદર પણ મોડ્યુલ 4ની અંદર પણ ઘણું સારું સમજાયેલું છે. ઓકે, તો સમજીએ ઇન્ટરફિયરન્સ. ઇન્ટરફિયરન્સ એટલે કેટલી રૂકાવટો હોઈ શકે, કાં તો એની અંદર આપણને ઇન્ટરફિયર કરી શકે એટોમિક સ્પેક્ટ્રોસ્કોપીની અંદર, એબ્સોલ્યુટ સ્પેક્ટ્રોસ્કોપીની અંદર. તો એની અંદર મેઇનલી 3 છે. એક તો કાં તો સ્પેક્ટ્રલ ઇન્ટરફિયરન્સ હોય, સેકન્ડ છે આયોનાઇઝેશન ઇન્ટરફિયરન્સ હોય, અને થર્ડ જોવા જઈએ તો કેમિકલ ઇન્ટરફિયરન્સ. આ 3 પ્રકારના ઇન્ટરફિયરન્સ છે જે આપણને સ્પેક્ટ્રોસ્કોપીમાં સ્પેક્ટ્રા લેવા માટે ઇન્ટરફિયર કરે છે, અડચણ ઊભી કરે છે ઇન શોર્ટ. બરાબર, તો સમજીએ. તો સ્પેક્ટ્રલ ઇન્ટરફિયરન્સ. So these interference mainly occur due to the overlapping of line of other element with that of the tested element. Monochromator is unable to separate these lines due to the very close wavelength of radiation. For example, aluminum that is having 3082.15 angstrom, 3092.7 angstrom interfere with the vanadium that is also having 3082.11 angstrom. એનો મતલબ એવો થયો કે ભાઈ એક સેમ્પલ એવું છે કે જેની અંદર એલ્યુમિનિયમ પણ છે, વેનેડિયમ પણ છે. બંનેની 3082 એંગસ્ટ્રોમની આજુબાજુમાં એની પીક મળે છે. તો મોનોક્રોમેટરને એ પોતે ડિફિકલ્ટી અનુભવાય છે કે જેની અંદર પોતે બંને સેમ્પલને અલગ કરી શકતું નથી. બરાબર, એવી રીતે તમે જોવા જાઓ ગેલિયમ છે ઇન્ટરફિયર કરે છે મેંગેનીઝ સાથે, એમએન સાથે, બંનેની 4033ની આસપાસ છે. બરાબર, એવી રીતે મર્ક્યુરી છે અને કોબાલ્ટ છે 2536. તો આ એક એનો ડ્રોબેક કહેવાશે એએસનો, કે જ્યારે આવા ટાઈપના મિક્સર આપેલા હોય, મર્ક્યુરી, કોબાલ્ટ, ગેલિયમ, મેંગેનીઝ, એલ્યુમિનિયમ, વેનેડિયમ, તો એ બંનેને સેપરેટ આઉટ કરી શકતા નથી, કારણ કે બંનેની જે વેવલેન્થ છે એ ક્લોઝ છે અને ખૂબ જ નજીક છે, તો બંને સેપરેટ કરી શકતા નથી. So that is known as spectral interference. Now હવે સમજીએ ionization interference. So basically it is due to the air acetylene or nitrous oxide acetylene flame. This type of interference occurs in alkali and alkaline earth elements due to the low ionization energy. This interference can be avoided by adding excess amount of oxidizal element in the sample solution. એટલે કે એર એસિટિલિન અને નાઇટ્રસ ઓક્સાઇડને કારણે પોતે આ એક ડિફિકલ્ટી જોવા મળે છે આયોનાઇઝેશન ઇન્ટરફિયરન્સમાં. એમાં મોટે ભાગે કોણ છે? આલ્કલી અને આલ્કલાઇન અર્થ, એટલે કે આગળ લિથિયમ, Na, અને આગળ જોવા જઈએ બેરેલિયમ, મેગ્નેશિયમવાળા જે કમ્પાઉન્ડ આ એલિમેન્ટ છે, એ બંનેની અંદર એની આયોનાઇઝેશન એનર્જી લો છે, એને કારણે પોતે આ પ્રોબ્લેમ જોવા મળે છે. તો એનું એક્ઝામ્પલ પણ સમજીએ કે if analysis of sodium is carried out, then excess of amount of cesium can be added in the solution. Here cesium will ionize first and electrons are generated in the flame which prevent the ionization of sodium in the flame. ઓકે, તો એનો મતલબ એવો થયો કે જ્યારે અહીં આગળ જોવા જઈએ કે ભાઈ Li, Na, K, Rb, Cs and Fr. બરાબર, સપોઝ આની જો વાત કરીએ તો આની અંદર પણ એક ઇલેક્ટ્રોન આઉટરમોસ્ટ ઓર્બિટમાં હશે, પણ અહીંયા આગળ જે એની પાસે વધારે ઇલેક્ટ્રોન હશે. તો જો સિઝિયમ પોતે નાખવામાં આવે તો આ આયોનાઇઝ પહેલાં થઈ જશે, અને સિઝિયમ પણ છે. તો સિઝિયમને જો એનાલાઇઝ આપણે કરવું, એનેનું એનાલાઇઝ કરવું હોય તો સિઝિયમને આપણે નાખીશું, તો સિઝિયમના જે ઇલેક્ટ્રોન છે એ પોતે વધારે એક્સાઇટેડ થશે કે જે સોડિયમને પ્રિવેન્ટ કરશે આયોનાઇઝ થવા માટે. બરાબર, if analysis of sodium is carried out, then excess of cesium can be added into the solution. એટલે cesium તમારે નાખી દેવાનું. એને કાંધું છે here cesium will ionize first. cesium અને Na પહેલાં કોણ આયોનાઇઝ થશે? cesium આયોનાઇઝ થશે, and electrons are generated in the flame which prevents the ionization of sodium in the flame. એટલે ઇલેક્ટ્રોન જે જનરેટ થાય છે ફ્લેમમાં એ સોડિયમને પ્રિવેન્ટ કરશે આયોનાઇઝ થવા માટે. ઓકે, તો આ એક આયોનાઇઝેશન ઇન્ટરફિયરન્સ થયું. હવે સમજીએ કેમિકલ ઇન્ટરફિયરન્સ, લાસ્ટ વન. તો વેન અ સેમ્પલ સોલ્યુશન હેવિંગ એનાયન સચ એઝ ઓક્ઝલેટ, ફોસ્ફેટ, બોરેટ, then there is a possibility of formation of stable compound
with analyte element as well as the aluminum TiMoZr combines with the oxygen to form refractory oxide in the flame. એટલે કે સપોઝ તમારી પાસે એવા સોલ્ટ છે કે જેની અંદર ઓક્ઝેલેટ છે, ફોસ્ફેટ છે, બોરેટ છે, તો એ લોકો શું કરશે કે બીજા એનાલાઇટના જે સેમ્પલ છે એની સાથે સ્ટેબલ પોતે કોમ્પ્લેક્સ બનાવી દેશે, કાં તો એની કમ્બાઈન થઈ જશે. ફોર એક્ઝામ્પલ એલ્યુમિનિયમ ઓક્સાઇડ, એલ્યુમિનિયમ ઓક્ઝેલેટ, એલ્યુમિનિયમ ફોસ્ફેટ, ટિટેનિયમ ઓક્સાઇડ, મોલિબડેનમ ફોસ્ફેટ. તો એને કારણે એ પોતે અંદર ઇન્ટરફિયર કરશે કેમિકલી. So this process leads to the lower number of ground state atoms in the flame. એને કારણે કોઈ ગ્રાઉન્ડ સ્ટેટમાં ઇલેક્ટ્રોન કાં તો કોઈ એટમ રહેશે નહીં. If possibility of formation of refractory compounds in the flame, then nitrous oxide acetylene high temperature flame is used during the analysis. એટલે જો આવું શક્ય બને તો તમારે આપણે શું કરવું છે કે નાઇટ્રસ ઓક્સાઇડ ને એસિટિલિનની હાઈ ટેમ્પરેચરવાળી ફ્લેમનો યુઝ કરવો પડે. એક્ઝામ્પલ જોઈએ કે ભાઈ એનાલિસિસ ઓફ કેલ્શિયમ. ઇફ ફોસ્ફેટ આયન પ્રેઝન્ટ ઇન ધ એનાલાઇટ સોલ્યુશન, formation of calcium phosphate stable compound is observed. This process reduce the free state of calcium in the flame. ઓકે, તો અહીંયા સુધી જે કેલ્શિયમ છે સાથે એની પાસે ફોસ્ફેટ પણ છે. ઓકે, PO4 3-. તો જો આ બંને સ્ટેબલ કમ્પાઉન્ડ બનાવી દે, બરાબર, તો એને કારણે શું થશે કે ફ્રી સ્ટેટમાં કેલ્શિયમ પોતે રિડ્યુસ થઈ જશે. So this interference can be avoided by the excess of lanthanum salt in the analyte solution. So lanthanum preferably combines with the phosphate and calcium will be unaffected. એટલે કે સપોઝ સમજી લો કે ભાઈ તમારી પાસે કેલ્શિયમ 2+ છે, ફોસ્ફેટનો સોલ્યુશન છે. જો તમે લેન્થેનમ 3+ પોતે નાખશો તો લેન્થેનમ પોતે ફોસ્ફેટ સાથે પોતે કમ્બાઈન થઈ જશે અને આપણને કેલ્શિયમ જે ફ્રી છે એ ફ્રી પોતે ફ્લેમમાં આવી જશે અને એનું આપણે એનાલિસિસ કરી શકીશું. તો ઇન્ટરફિયરન્સ પણ છે, એનું સોલ્યુશન પણ છે. ઓકે, તો આ દ્વારા તમે એ પોતે ઇન્ટરફિયરન્સ સમજી શકો છો. 3 પ્રકારના ઇન્ટરફિયરન્સ આપણે સમજ્યા: સ્પેક્ટ્રલ, આયોનાઇઝેશન એન્ડ કેમિકલ ઇન્ટરફિયરન્સ. તો આ આપણે એટોમિક એબ્સોર્પ્શન સ્પેક્ટ્રોસ્કોપીની અંદર 3 વસ્તુ સમજી ગયા. હવે મેઇન મુદ્દા પર આવીએ કે આ બધું આપણે કરીએ છીએ પણ એની મેઇન એપ્લિકેશન શું છે, બરાબર. એપ્લિકેશન ઓફ AAS. So AAS is a very useful technique for the determination of large number of metals, બરાબર, almost 70 metals. Even sodium and potassium present in the biological samples can be measured. આ મેટલ તમને ગમે તેટલા પ્રકારના રિયલ સેમ્પલમાં જોવા મળે એ આમાં આપણે જોઈ શકીશું. સપોઝ ફોર એક્ઝામ્પલ લીવ્સ છે, સોઇલ છે, વેસ્ટ વોટર છે, બરાબર. તો એ બધાની અંદર સપોઝ મેટલ હોય, બાયોલોજિકલ ફ્લુઇડ, બ્લડ હોય, એમાં Fe હોય, તો બધાની અંદર આપણે AS કામમાં લાગશે. નાવ ક્વોલિટેટિવ એનાલિસિસ, બરાબર, અને ક્વોન્ટિટેટિવ બંનેની અંદર પોતે કામમાં લાગશે. ભારમાપક એઝ વેલ એઝ જથ્થાત્મક. ઓકે, તો ભારમાપક અને જથ્થાત્મકમાં જોવા જઈએ, સેપરેટ રેડિયેશન સોર્સ HCl that is hollow cathode lamp is required for each element being detected. AAS has limited scope for qualitative analysis. The cost of hollow cathode lamp is high, so it is not feasible method for the qualitative analysis. But as compared to xenon arc lamp, it is quite cheap as compared to the xenon arc lamp. તો અહીંયા આગળ તમે જોવા જાઓ તો હોલો કેથોડ લેમ્પની વાત કરેલી છે, તો એની એક લિમિટેશન પણ આવી જાય છે, લિમિટેડ સ્કોપ છે ક્વોલિટેટિવ એનાલિસિસ માટેના. બટ એ ક્વોલિટેટિવ એનાલિસિસ કરી શકીશું. ક્વોન્ટિટેટિવ એનાલિસિસની વાત કરીએ તો ક્વોન્ટિટી ઓફ મેટલ પ્રેઝન્ટ ધ સેમ્પલ્સ કેન બી ડિટરમાઇન્ડ બાય યુઝિંગ વન ઓફ ધ ફોલોઈંગ મેથડ, દેટ ઇઝ ધ કેલિબ્રેશન કર્વ મેથડ. એક આપણે વિડીયો જોઈશું, એની અંદર આપણે સમજીશું કે ભાઈ ક્વોન્ટિટેટિવ એનાલિસિસ કેવી રીતે ડિટરમાઇન કરી શકીએ. સો અધર એપ્લિકેશન, the determination of even small metals in the samples such as lead, mercury, copper, zinc, calcium, magnesium. એકદમ સ્મોલ એમાઉન્ટમાં હશે મેટલ તો પણ આપણે એને ડિટેક્ટ કરી શકીશું. એન્વાયરમેન્ટલ સેમ્પલ સચ એઝ ડ્રિંકિંગ વોટર, ઓઝોન વોટર, સોઇલ. ફૂડ ઇન્ડસ્ટ્રીમાં પણ મેટલ પ્રેઝન્ટ હોય તો એને આપણે કરી શકીશું. ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીમાં ડિટર્મિનેશન ઓફ લેડ ઇન પેટ્રોલ, પેટ્રોલની અંદર લેડ રહેલું હોય એને આપણે ડિટરમાઇન કરી શકીશું. એટલે જ્યાં જ્યાં પણ તમને મેટલ દેખાય છે એના માટે સૌથી સારામાં સારી જો સ્પેક્ટ્રોસ્કોપી હોય તો એ AASની સ્પેક્ટ્રોસ્કોપી છે, AAS એટોમિક એબ્સોર્પ્શન સ્પેક્ટ્રોસ્કોપી, જેના દ્વારા આપણને બધા જ પ્રકાર 70 જેટલા એલિમેન્ટને આપણે ડિટેક્ટ કરી શકીએ છીએ.
બરાબર. તો એટોમિક એબ્સોર્પ્શન સ્પેક્ટ્રોસ્કોપી એક ચાર્ટ દ્વારા બતાવ્યું છે. પેટ્રોલિયમ ફિલ્ડની અંદર, કેમિકલની અંદર, પોલિમરની અંદર, બરાબર, કેટલિસ્ટની અંદર, સિન્થેટિક પ્રોડક્ટ, મેડિકલ, બાયોલોજિકલ, ફાર્માસ્યુટિકલની અંદર કામમાં લાગી શકે છે. મેટલ, સેમિકન્ડક્ટર, સિરામિકની અંદર કામમાં લાગી શકે છે શોધવા માટે મેટલ. ઓશન વોટર છે, રિવર વોટર છે, વેસ્ટ વોટર છે, સ્લજ છે, એની અંદર પણ આપણે યુઝ કરી શકીએ છીએ. તો આ અલગ અલગ પ્રકારની એપ્લિકેશન છે એટોમિક એબ્સોર્પ્શન સ્પેક્ટ્રોસ્કોપીની. બરાબર. તો તમને જે ફ્લેમ બતાવેલી હતી એ આ પ્રકારની ફ્લેમ જોવા મળે છે ઇન્સ્ટ્રુમેન્ટેશન પાર્ટમાં. બર્નરની અંદર તમે જે વાત કરો છો તો બર્નરનું જે પોતે નોબ છે એક આ ડ્રેનેજ દ્વારા હોય, આ ડ્રેનેજમાં જાય છે વેસ્ટ વોટર દ્વારા, અને એક આ પોતે જાય છે સેમ્પલની અંદર જાય છે, અને આ ફ્લેમ છે. બરાબર. ડિટેક્ટર તરીકે આગળ પોતે કામ કરે છે. એક હોલો કેથોડ લેમ્પ પણ હોય. આ ઇન્સ્ટ્રુમેન્ટેશન છે. એવી જ રીતે આગળ વાત કરું છું, આગળ આ પોતે ફ્લેમની પોતે ફિગર બતાવેલી છે. અહીં આગળ તમે જોઈ શકો છો કે ભાઈ આ એ પોતે વેસ્ટ વોટર તરીકે જાય છે અને એક સેમ્પલમાં હશે. આ હોલો કેથોડ લેમ્પ અહીંયા બતાવેલા છે કેવી રીતે પોતે કામ આપે છે બર્નરની સામે. બરાબર. તો અલગ અલગ હોલો કેથોડ લેમ્પ જેનો તમારે યુઝ કરવાનો હોય, જે મેટલનું ડિટેક્શન કરવાનું હોય એના માટે તમે કરી શકો છો. ઓકે. આ એક ફરી એક ડાયાગ્રામ છે જેની અંદર પણ આપણે ફ્લેમ બતાવેલી છે. સ્કીમેટિક સમજવા જઈએ તો તમે એક સ્કીમેટિક દોરી, તમારે સપોઝ વધારે પડતું લખવું ના હોય તો એક આવી રીતે પોતે ડાયાગ્રામ દોરી અને બધી જ વસ્તુઓ તમે એની અંદર બતાવી શકો છો. તો તમે જોવા જાઓ તો એની અંદર મેં પોતે આગળ સેમ્પલ બતાવેલું છે. અહીં આગળ ઓક્સિડાઇઝિંગ ફ્લેમ, ઓક્સિડાઇઝિંગ ગેસ પોતે H2 તરીકે અપ્લાય કરેલો છે. અહીં આગળ વેસ્ટ વોટર બહાર નીકળી જાય છે. અહીંયા તમારી પાસે ફ્યુલ ગેસ તરીકે એસિટિલિન છે. આ મિક્સિંગ ચેમ્બર છે. અહીંયા આગળ પોતે બર્નરમાંથી પોતે ફ્લેમ પોતે સળગે છે. અહીંયા આગળ હોલો કેથોડ લેમ્પ છે. હોલો કેથોડ લેમ્પમાંથી પોતે બર્નરમાં જાય છે, એટમાઇઝેશન થાય છે, એટોમિકનું ઇમિશન થાય છે, એ મોનોક્રોમીટરમાં જાય છે, ફિલ્ટર, ગ્રેટિંગ અને પ્રિઝમની મદદથી પોતે ડિટેક્ટરમાં જાય છે PMTમાં, અને પોતે ડિટેક્ટ થાય છે. દરેકના પાર્ટ સમજાય છે. તે ભાઈ હોલો કેથોડ લેમ્પ શું છે, તો ઇમિટ્સ લાઇટ ઓફ સ્પેસિફિક વેવલેન્થ ટુ બી એબ્ઝોર્બ બાય ધ એલિમેન્ટ. એટલે કે એક સ્પેસિફિક વેવલેન્થની લાઇટ પોતે એબ્ઝોર્બ એલિમેન્ટ દ્વારા પોતે કરવામાં આવે છે. એટલે કે ઇમિટ્સ લાઇટ ઓફ સ્પેસિફિક વેવલેન્થ ટુ બી એબ્ઝોર્બ બાય ધ એલિમેન્ટ. એવી લાઇટ પોતે ઇમિટ કરે છે કે જે પોતે એલિમેન્ટ સ્પેસિફિક વેવલેન્થ ઉપર પોતે એબ્ઝોર્બ કરે છે. એટમાઇઝર શું કરે છે, તો એટમાઇઝ સેમ્પલ ટુ ધ એટોમિક સ્ટેટ, એટોમિક વેપર ગેસ ફેઝ પ્રોડ્યુસ. એટલે આગળ એટમાઇઝર પોતે શું કરે છે, ગેસ ફેઝને પ્રોડ્યુસ કરવા માટે એટમાઇઝ કરે છે એટોમિક સ્ટેટને. એટલે કોઈપણ જે એલિમેન્ટ છે પોતે એટમાઇઝ થાય છે અને એ પોતે ફ્લેમની અંદર પોતે અંદર એનું કોમ્બિનેશન થાય છે. ફ્યુલની વાત કરીએ તો બર્નિંગ મિક્સચર, તેની અંદર ઇથિલિનને મિક્સ કરવામાં આવે છે O2ની સાથે કમ્બક્શન મિક્સર તરીકે સેમ્પલ ઓફ ડિહાઇડ્રેટેડ સોલ્વન્ટ રિમૂવ. એટલે આ એક ફ્યુલ છે, એમાં એર એસિડિટીનો પણ ઉપયોગ કરવામાં આવે છે. મોનોક્રોમીટર, તો મોનોક્રોમીટર એટલે સિલેક્ટ લાઇટ વિથ સ્પેસિફિક ફ્રીક્વન્સી ઓર વેવલેન્થ ઓફ ઇન્ટરેસ્ટ. એટલે મોનોક્રોમીટર શું કરે છે, આમાંથી બધા રેડિયેશન પોતે પાસ આઉટ થાય છે, પણ એમાંથી પર્ટિક્યુલર જેનો હોલો કેથોડ લેમ્પ લીધેલો છે એની જ પોતે ફ્રીક્વન્સી પોતે સિલેક્ટ કરે છે, ડિટેક્ટર સુધી જવા દે છે. બરાબર. ડિટેક્ટરનું કામ શું છે, મેઝર ધ ડિક્રીઝ ધ ઇન્ટેન્સિટી ઓફ લાઇટ એબ્સોર્બ બાય ધ લાઇટ. જેટલી લાઇટ પોતે એબ્સોર્બ કરે છે પોતે ચેક કરે છે. કન્વર્ટ ધ ડિક્રીઝ ઓફ લાઇટ ઇન્ટેન્સિટી ઇન ધ ઇલેક્ટ્રિકલ સિગ્નલ યુઝિંગ. એટલે આને પોતે સિગ્નલિંગ આપે છે અને અહીં આગળ આપણને કોમ્પ્યુટર દ્વારા આપણને ગ્રાફ મળે છે. તો આ એક સ્કીમેટિક રિપ્રેઝન્ટેશન છે ઇન્સ્ટ્રુમેન્ટેશનનું. તમે આવું સ્કીમેટિક દોરી બધાના પોતાના નામ લખી એક જગ્યા પર શું યુઝ થાય છે, કોનો યુઝ થાય છે એ પણ દોરી શકો છો. આ ક્વેશ્ચન વારે ઘડીએ આપણે એક્ઝામમાં પોઈન્ટ ઓફ વ્યૂ પણ પૂછાય છે, તમારે યાદ રાખવાનો છે, કારણ કે 2 જ ક્વેશ્ચન છે, AAS અને FES છે. એમાં અલગ અલગ કરીને પણ પૂછી શકે છે, 2 માર્ક્સમાં, 4 માર્ક્સમાં, 6 માર્ક્સમાં, જેટલા માર્ક્સનું પૂછેલું હોય એ પ્રમાણે વેટેજ પ્રમાણે આપણે લખીશું. ઓકે. સો this is all we can say about the AAS. ઓકે. તો આપણે એક ડેમોન્સ્ટ્રેશન પણ સમજી લઈએ કે જેની અંદર આપણે AAS આપણને સારી રીતે બતાવેલું છે. તો અહીંયા તમે જોવા જાઓ તો તમારી પાસે આગળ એક ડેમોન્સ્ટ્રેશન પણ સમજી લઈએ. અહીંયા આગળથી સેમ્પલ જાય છે, સેમ્પલને કારણે ફ્લેમ એટમાઇઝર થાય છે. ફ્લેમ જે છે એ ફ્લેમ એટમાઇઝર કરે છે. અહીં આગળથી હોલો કેથોડ લેમ્પમાંથી પોતે લાઇટ એબ્સોર્બ થાય છે. એન્ટર પ્રિઝમ, ગ્રેટિંગ અને ફિલ્ટર દ્વારા
ડિટેક્ટરમાં જાય છે. ડિટેક્ટરમાંથી એ પોતે ડિટેક્ટ થશે, બરાબર. તો એ ડિટેક્ટ થશે. હવે અહીં આગળ તમને એક સેમ્પલ એક આપેલું છે ઇન્સ્ટ્રુમેન્ટનું. તો આ પ્રકારનું એક ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે, જેની અંદર અહીં આગળ હોલો કેથોડ લેમ્પ રાખેલા છે. હોલો કેથોડ લેમ્પથી આગળ જઈએ તો અહીં આગળ પોતે એક સેમ્પલની ટ્યુબ છે. હવે અહીં આગળ પોતે ફ્લેમ છે, બરાબર, જેનાથી ફ્લેમ પોતે સળગી રહી છે. આ આપણી પાસે રિસીવર તરીકે કોમ્પ્યુટર રાખેલું છે. સોફ્ટવેરમાં અંદર પોતે સોફ્ટવેરથી આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ અહીં આગળ શું થઈ રહ્યું છે. અહીં આગળ એક પોતે સોલ્યુશન છે. સોલ્યુશનની અંદર કોપર સલ્ફેટ ભરેલો છે. હવે એક સેમ્પલ પોતે અહીં આગળ કોપર સલ્ફેટનું આગળ નાખવામાં આવશે, બરાબર, ટ્યુબ દ્વારા. અને બીજી જે નળી અહીંયા દેખાઈ રહી છે એને આપણે શું કરીશું, બહાર એ પોતે ડીકેટ થશે. અહીં આગળ તમે જોઈ શકો છો કે એનો કલર તરત બદલાઈ ગયો છે. તો એ કોપર જેવું નાખ્યું એટલે એની અંદર કલર પોતે ચેન્જ થયો. બીજો ડ્રેનેજવાળું વોટર જે છે પોતે બહાર નીકળી જાય છે. એ પોતે નીચે ડ્રેનેજ વેસ્ટ વોટર તરીકે યુઝ કરીશું. નેક્સ્ટ કોમ્પ્યુટરમાં દ્વારા આપણને કોમ્પ્યુટરથી ગ્રાફ આપણને મળી જશે. એમાંથી આપણને આઈડિયા આવશે કે ભાઈ કયા પ્રકારનો ગ્રાફ મળે છે. ઓકે, તો એક આપણે બીજો પણ એક ગ્રાફ જોઈ લઈએ, જેની અંદર તમે જોવા જાઓ તો અહીં સેમ્પલ છે, હોલો કેથોડ લેમ્પ છે, ડિલિવરી ટ્યુબ છે, આ કોમ્પ્યુટર છે, ડિટેક્ટર છે, અહીંયા ફ્લેમ છે. હવે આપણને આઈડિયા આવે કે ભાઈ આપણે કેવી રીતે આપણે સેમ્પલનું એનાલિસિસ કરવું છે. તો એના માટે સમજવા જઈએ તો એની અંદર આપણે કોઈપણ અલગ અલગ સોલ્યુશન આપણે બનાવી દઈએ. કે સપોઝ આપણે બનાવ્યા છે કે ભાઈ 10, 20, 30, 40, 50ના સોલ્યુશન બનાવ્યા. એટલે 0 ppm છે, 10 ppm છે, 20 ppm છે, 30 ppm છે, એવા આપણી પાસે 4 સોલ્યુશન બનાવી મૂકી રાખ્યા છે. કોઈપણ એક સ્ટાન્ડર્ડનું પોતે પહેલાં એનાલિસિસ કરીએ. પહેલાં એક સ્ટાન્ડર્ડનું એનાલિસિસ કરીએ. 0 ppm વાળું સોલ્યુશન છે. તો એ 0 ppm વાળા સોલ્યુશનને આપણે પોતે અંદર નાખીશું તો એની અંદર આપણને એક ગ્રાફ મળશે. એવી રીતે 10 ppm વાળું, 20 ppm વાળું અને 30 ppm વાળું, એટલે આપણને 3 ગ્રાફ આપણને મળશે. જે આવી રીતે આપણને એની એબ્ઝોર્બન્સ મળશે, કેટલી એબ્ઝોર્બન્સ આપણને મળે છે. તો એવી રીતે સપોઝ સ્ટાન્ડર્ડ 3 અને 4નું પણ આપણને મળી ગયું. તો એનાથી ફાયદો શું થશે કે લાસ્ટની અંદર આપણને એક આઈડિયા આવશે કે ભાઈ આપણે અનનોન સેમ્પલ આપણી પાસે છે. ફોર એક્ઝામ્પલ સ્ટાન્ડર્ડ 4 આપણે લીધું કે જે આપણને 30 ppm વાળું છે, એનું પણ આપણને એક એબ્ઝોર્બન્સ અહીંયા મળી જશે. તો એ એબ્ઝોર્બન્સ આપણને જે પણ વેવલેન્થ પર આપણને મળતો હોય કાં તો જે એબ્ઝોર્બન્સ મળતો હોય એનો આપણે લાસ્ટમાં ગ્રાફ ડ્રો કરીશું. ફોર એક્ઝામ્પલ આપણને કન્ક્લુઝન તરીકે આ આપણને ગ્રાફ મળે છે, બરાબર. તો અહીંયા તમે જોવા જાઓ તો એની અંદર આપણે કેલિબ્રેશન કર્વ ડ્રો કરવાનો છે. એ કેલિબ્રેશન કર્વની અંદર આપણે એક સાઈડ ઉપર લખીશું કોન્સન્ટ્રેશન, એક સાઈડ ઉપર લખીશું એબ્ઝોર્બન્સ. તો જેટલા પણ નોન કન્સન્ટ્રેશનના આપણને રીડિંગ મળ્યા એ બધા રીડિંગ આપણે આગળ લખી દઈશું. એ રીડિંગના આપણને ગ્રાફ આપણે આગળ એક કર્વ દોરી દઈશું. ત્યારબાદ આપણે કોઈપણ અનનોન કોન્સન્ટ્રેશન છે, સપોઝ સમજી લો કે પાણી છે, પાણીની અંદર આપણે કોપરનું પ્રમાણ જાણવું છે, કાં તો સોઇલ છે, સોઇલની અંદર કોપરનું પ્રમાણ જાણવું છે. તો આપણે કોઈક અનનોન સેમ્પલ લઈ લઈએ. એ અનનોન સેમ્પલ એનું આપણે એનાલિસિસ કરીશું. હવે એ એનાલિસિસ દ્વારા આપણને કોઈપણ એક પર્ટિક્યુલર વેવલેન્થ આપણને મળશે, એબ્ઝોર્બન્સ મળશે. જે પણ એબ્ઝોર્બન્સ મળે છે એને આગળના કેલિબ્રેશન કર્વ સાથે આપણે મેચ કરીશું. અને જ્યાં આવતું હશે ત્યાં આગળ આપણે એબ્ઝોર્બન્સ દોરીશું. એટલે સામે આપણને ખબર પડશે કોન્સન્ટ્રેશન આપણને કેટલું મળ્યું. એટલે અહીંયા તમે જોવા જાઓ તો અહીં આગળ તમારી પાસે 0.25 આવ્યું છે, એટલે 0.25 આપણે અહીંયા મૂકી દઈશું. સામેનો એબ્ઝોર્બન્સ કેટલો મળે છે આપણને ખબર પડશે. એટલે અનનોન જે સોલ્યુશન છે એનું પણ આપણને કેલિબ્રેશન કર્વ. ઓકે, તો કેલિબ્રેશન કર્વ ઉપરથી આપણને આઈડિયા આવી જશે કે ભાઈ આની અંદર આપણને કેટલા કોન્સન્ટ્રેશનવાળું સોલ્યુશન છે. એટલે ફરી વખત તમને સમજાવું છું કે આ બધી વસ્તુઓ તમે વારાફરતી શાંતિથી સમજજો. અને કોઈ પણ ડાઉટ હોય તો યુ કેન comment on the comment box. And if you still not subscribe my channel, please subscribe my channel to watch more video regarding chemistry. Thank you so much for watching it. Thank you.